આપે અને મહેમાનોને પણ કહે કે સંઘ વિશે એમના પ્રતિસાદ રજૂ કરે. કુનેશભાઈ. બેટા સાથ આપનારા ગાયક સંગીતકાર પ્રિયવ્રત પાણીગ્રાહીને હું વિનંતી કરીશ મંચ પર આવે. પ્રિયવ્રતની ઓળખાણ છે ઇન્ડિયન આઇડલથી લઈને અનેક ટેલિવિઝન શોઝ થી લઈને ઓડિયા. મુકેશભાઈ ધીરેશભાઈ મનીષભાઈને બોલાવો. મનીષભાઈ વડીલ પત્રકાર મિત્રો પણ જાણતા જ હશે કે દુનિયામાં કદાચ કોઈ ભાષામાં ક્યારેય પત્રકારનું ગીત નથી બન્યું. મેં તો સાંભળ્યું નથી. આપણે એક ગીત બનાવ્યું છે એ સૌથી પહેલા તમારા સૌની પણ આવી ગયા છે. આપણે સમય છે પત્રકાર મિત્રો, મારા મહાનુભાવો, જાહેરાતદાતાઓ, શુભેચ્છકો, 53 વર્ષનો આપણો ઇતિહાસ છે. આપણે આ 53 વર્ષમાં પહેલીવાર કોઈક એવી ઘટના સાથે સંકળાઈ રહ્યા છીએ જે આ પહેલાં ક્યારેય થઈ નથી. પણ એ બધી વાતો કરતા પહેલાં હું સૌને વિનંતી કરીશ કે પોતપોતાની જગ્યા પર ઊભા થાય. આપણે રાષ્ટ્રગીત વંદે માતરમથી શરૂ કરી ગણેશ વંદના અને પછી વિધિવત રીતે કાર્યક્રમ સાથે આગળ વધીશું. મહાનુભાવોમાં સંજયભાઈ, ગોપાલભાઈ, સંજય ગાડી, મનીષાબેન, જિજ્ઞાસાબેન, સંજીવ ગુપ્તા અને તમામ તેજસ્વી. હા, અમારી વચ્ચે હું જરા માફી માંગુ છું તેજસ્વીબેન, અમારી વચ્ચે નગર સેવિકા તેજસ્વીબેન ઘોસાળકર ઉપસ્થિત રહ્યા છે. સપનાબેન બેન સોરી જઈ રહ્યા છે. આ ગીત વિશે હું એક બે વાત કહેવા માંગીશ. અમે જ્યારે આજની આ ઇવેન્ટનું સૌથી મોટું કામ કરી રહ્યા એની તોલે લાવે અરે તીર તલવારો તું સમાજ દર્પણ તારી ફરજ સત્યતા તારે ના ડરવું હોય. થોડો સાઈડ છે એકદમ બરાબર તો ફટાફટ થઈ ગયું. ચલો એમ બી રહું આ લોકો ક્યાંથી કેમેરો સેન્ટરમાં કોઈ તો જવું પડે છે. આજ ભાવદેવીનો મોટો ઉત્સવ હોય છે અને એનો જે માન લે આવે છે તે અમારા નવનિર્વાચિત નગરસેવિકા યોગિતાબેન પાટીલ, એમનો આ વખતે માન છે. મને ટાઈમ પર પહોંચવું જોઈએ એના માટે હું ગુજરાતી પત્રકાર વિશ્વનું જે માધ્યમ છે એને શુભેચ્છા આપું છું અને આ દરેક સમાજને ન્યાય આપવાનું, તરુણ પેઢીને સંસ્કારનું પ્રબોધન કરવાનું, તે જ પ્રમાણે આજે વિશ્વમાં દરેક ચીજ આપણે ખરીદી શકીએ છીએ પણ સંસ્કાર આપણે ખરીદી નહીં શકતા. સંસ્કાર આ પ્રબોધનથી થાય છે. મને ખાતરી છે કે આ ગુજરાતી પત્રકાર વિશ્વનું ડિજિટલ મેગઝીન આવવાનું છે, એમાંથી
દરેક વાચકોને આમાંથી સારો એવો ખજાનો મળશે. કેમ કે ખજાનો આપણો કઈ રીતે લઈ જાય તો સ્કૂલમાંથી જ્યારે આપણે બહાર પડીએ તો જ્ઞાનની જ શિદોરી લઈને બહાર પડીએ છે. તે જ પ્રમાણે રાજકારણમાં આવો છો તો પહેલા જો છાપું વાંચ્યું નહીં તે છાપા વગર તમારું ધ્યાન આવતું નથી. અને કહેવાય છે કે નિંદકા છે ઘર હસાવે શેજારી. જ્યાં સુધી કોઈ આપના કાન પીળે નહીં ત્યાં સુધી આપણે બી નહીં પડે. નહીં તો આપણે લાગે આપણી ગાડી ટ્રેક પરથી બરાબર જાય છે. ડિરેલમેન્ટ થતા પહેલા જો આપ કોઈ આપને સમજ આપી તો આ સમજથી માણસ સુધરી શકે છે. તે પ્રમાણે આ ગુજરાતી પત્રકાર વિશ્વનું મને લાગે છે દરેક પત્રકારીમાં પહેલું જ મને લાગે છે કે પત્રકારોએ કાઢેલું આ એક મેગઝીન છે. અને એમના માટે મારા તરફથી, મારા બધા પાર્ટીના કાર્યકર્તા તરફથી અને દહીસર વિધાનસભા તરફથી આપ સૌને શુભેચ્છા આપું છું. હું મારા વાણીને વિરામ આપું છું. પુણેશભાઈ, તમે અમને એમાં બોલાવ્યા તે જ પ્રમાણે આપ સૌએ સન્માન કર્યું તે માટે ધન્યવાદ. જય હિન્દ, જય. ખાલી ઊભી રહું છું અહીંયા બસ. ખાલી ઊભા રહ્યું. સિદ્ધેશ ફોટો કાઢશે એટલે આમ ઊભા રહો. તમે આવે છે બસ આવી ગયા. મુંબઈ મહાપાલિકાના નાયબ મેયર અને ખૂબ પ્રતિભાશાળી અને ખૂબ લોકપ્રિય આગેવાન ગરબા વાગવાનું છે કે ત્યાં આ ગીત વગાડવામાં આવે. આપણું પત્રકાર ગીત, બાકીની વિગતો હું તમને કહું છું, એકવાર સાંભળી લઈએ. હેલો, હવે આપણો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. બધા આપણે સીટ ઉપર બેસી જાય વિનંતી. જીગ્નાબેન સુપર પધારો. જનકભાઈ પ્લીઝ. જે કર્યું છે એ તમારી સરાહના પછી જ ખબર પડશે કે અમે કેટલું સારું કર્યું છે. પણ અત્યાર સુધીનો અમારો પાક્કો અંદાજ છે કે અમે ખૂબ સારું કામ કર્યું છે. તમારા સૌના પ્રતિસાદની અમને પ્રતીક્ષા રહેશે. મહેમાનોની કોરમ છે, હાજરી છે. ગુજરાતી પત્રકાર વિશ્વ હવે આપણે એનું વિમોચન કરીએ અને તમારા સૌની આંખો અને તમારા સૌના હૈયા સુધી એને પહોંચાડીએ. પ્રમુખ સાહેબ, સમૂહ ડિજિટલ માસિક ગુજરાતી પત્રકાર વિશ્વ એનું વિમોચન અને પત્રકાર ગીત એમનું વિમોચનના આજના પ્રમુખ અતિથિ મહામંડલેશ્વર સદેય આદ્યા શંકરાચાર્ય ટીકા ભવનકા સરસ્વતીજી મહારાજ, આપ સૌના લોકલાડીલા કાર્યક સમ્રાટ, સંસદ રત્ન માજી સાંસદ આદરણીય ગોપાલ શેટ્ટીજી, અમારા આ વિધાનસભાના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયજી, મુંબઈ મહાનગરપાલિકાના ઉપમહાપૌર સંજય ધાડીજી, પુણેશભાઈ દવેજી, સમસ્ત ગુજરાતી સમાચારના આજી માજી બધા જ શ્રેષ્ઠ પત્રકાર ભાઈ બહેનો અને અહીં ઉપસ્થિત બધા મારા ભાઈ અને બહેનો, આપ સૌને આ પ્રથમ આખા દેશને આપ સૌને શુભેચ્છા આપું છું.
અને ગુણેશભાઈને ખાસ કરીને જન્મદિવસની બી શુભેચ્છા આપું. આજ हमारे सांसद भूतपूर्व सांसद ભારત માતા કી જય. હવે ગણેશ વંદના. સંજયભાઈ શાહ કાર્યક્રમો સંચાલક. આ ગીત સંઘ માટે એક કાણી થોડી લીધા વગર એમણે બનાવ્યું છે. પ્રિયવ્રત, I am very thankful to you on behalf of my entire journalist fraternity that without you this song would not have happened. Thank you. સર એક મિનિટ.